ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ 3.5. t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો એ જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે, અને બી તે સમયે કણની ઝડપ કેટલી હશે. હવે જો અહીંયા આપણને જે માહિતી આપી છે તે કે t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પાસેથી શરૂ કરે છે ગતિ. મતલબ કે એનું પ્રારંભિક સ્થાન 0 છે, તેનો પ્રારંભિક વેગ 5i કેરેટ મીટર પર સેકન્ડ છે, અને તેનો પ્રવેગ જે છે એ 3i પ્લસ 2j આપણને આપેલો છે. તો 3i પ્લસ 2j આ સુધારી નાખજો મિત્રો, બરોબર. હવે આપણને પૂછ્યું છે કે x યામ નું મૂલ્ય 84 મીટર હોય ત્યારે y યામ કેટલું. તો આપણે પહેલા અહીંયા સ્થાન સદિશ r જે છે કોઈ પણ t સમયે તેનું સમીકરણ તૈયાર કરીએ. તો આપણી પાસે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે તેમાં સૂત્ર છે r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો હવે અહીં આપણે બધા મૂલ્યો ગોઠવી દઈએ. r0 0, v0 5i કેરેટ અને a 3i પ્લસ 2j કેરેટ. તો આ મૂલ્યો આપણે ગોઠવી દીધા અહીંયા આગળ, બરોબર. હવે આને આપણે છૂટું પાડી દઈએ. તો 5t અને હાફ ઇન્ટુ 3 એટલે 1.5 t સ્ક્વેર, અને i કેરેટ આ બંનેમાંથી કોમન લઈને અહીંયા અલગ લખ્યો, અને હાફ ઇન્ટુ 2j એટલે 1j t સ્ક્વેર એટલે 1t સ્ક્વેર j કેરેટ. હવે આપણે જાણીએ છીએ કે i નો જે સહગુણક થશે અહીંયા એ r નો x યામ થશે, અને j નો સહગુણક જે છે એ y યામ થશે. તો હવે અહીં આપણે લખી શકીએ કે x બરાબર 5t પ્લસ 1.5t સ્ક્વેર અને y બરાબર 1t સ્ક્વેર. હવે આપણને કહ્યું છે કે જ્યારે x યામ 84 ત્યારે y યામ કેટલું. તો હવે આ સમીકરણની અંદર આપણે x નું મૂલ્ય 84 લઈ લઈએ. તો x નું મૂલ્ય 84 ગોઠવી દઈએ તો આપણને t મળી જાય. તો 5t પ્લસ 1.5t સ્ક્વેર બરાબર 84. હવે આને તમે સાદું રૂપ આપશો તો t બરાબર આપણને 6 સેકન્ડ મળશે. હવે તે સમયે y કેટલો, તો પછી આ t બરાબર 6 સેકન્ડ આપણે અહીંયા મૂકી દઈએ, બરોબર. તો તે સમયે આપણને y નું મૂલ્ય મળી જાય. તો y બરાબર 1 ઇન્ટુ t સ્ક્વેર એટલે 6 નો વર્ગ બરાબર 36 મીટર. ક્લિયર. તો હવે આપણે બી જોઈએ. તે સમયે કણની ઝડપ કેટલી હશે તે સમયે, એટલે કે આ t બરાબર 6 સેકન્ડે, બરોબર છે. ઝડપ શોધવાની છે તો પહેલા આપણે વેગનું સમીકરણ જોઈશે, બરોબર. હવે આપણી પાસે સ્થાન સદિશ કોઈ પણ t સમયે કેટલો, તો એનું સમીકરણ છે આપણી પાસે. તો v બરાબર dr બાય dt, સ્થાનનું સમયની સાપેક્ષનું વિકલન આપણને વેગ આપે છે. તો d બાય dt આ આપણો જે સ્થાન સદિશ હતો અહીંયા એને આપણે અહીંયા ગોઠવી દીધો, બરોબર છે. અને હવે આપણે એનું વિકલન લઈ લઈએ, બરોબર છે. તો d બાય dt ઓફ r, બરોબર. હવે વિકલન કરીએ તો અહીંયા t રેઝ ટુ 1 તો એનું વિકલન 1, અહીંયા t સ્ક્વેર તો એનું 2t, એટલે v બરાબર થશે 5 પ્લસ 3t i કેરેટ, અહીંયા t સ્ક્વેર નું 2t j કેરેટ. હવે તે સમયે એટલે કે t બરાબર 6 સેકન્ડે. તો હવે આ સમીકરણની અંદર આપણે t નું મૂલ્ય t બરાબર 6 મૂકી દઈએ. તો t બરાબર 6 માટે 5 પ્લસ 3 ઇન્ટુ t ની જગ્યાએ 6, 2 ઇન્ટુ t ની જગ્યાએ 6. હવે અહીં આપણને મળશે 2 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷ 24 × 10⁻⁷
6 તરી 18 ને 5 23 I કેરેટ વત્તા 12 J કેરેટ. તો હવે વેગનું સમીકરણ તૈયાર થઈ ગયું. આપણે ઝડપ લેવી છે. તો વેગનું મૂલ્ય એટલે ઝડપ. તો હવે આનું મૂલ્ય શોધીએ. તો વેગનું મૂલ્ય બરાબર √ vx² પ્લસ vy². તો v બરાબર √ 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ અને આ થશે 26 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો?